હલો, હા શૈલેષ બોલું લીંબાસીથી. બોલ. આ વસ્તાણા લીંબાસી રોડ નું ક્યારે થવાનું કઈ ખબર પડતી નહીં. તપાસ કરવી પડે પછી ખબર પડે ને એકદમ ના પડે ને. કે સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપણે બેવું હા, આપણે બેવું કરવાની કેમ બે એવું કેમ છે તપાસ સાહેબ? કરવાની. આજે તું અમે પત રોજ હેરાન થાય છે. આજે મારા ટાયર પંચર ઠીક થઈ જાય, ધક્કા ખાઈ ના બોલો. એક વર્ષથી એક ને વધારે વર્ષ તમે કે ફોન કરીને થાકી ગયા અમે. તમે કે લખીને મૂક્યું છે, લખીને તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તો તપાસ કરવી પડે ને, એમ થઈ જાય. આવો જવાબ તમે જબ્બર આલો યાર. ખરું જબ્બર જવાબ તને ખબર હે કે મેં તમને જવાબ તને ખબર છે ને તું મારે તો જવાબ હોતું છું. ના અમારે નહીં ખબર. તમે કેદા ફોન લખે 2 વર્ષ તમે રૂબરૂ ફોન કરીને થાકી ગયા અમે. 2 વર્ષ તો મારે તૂટે ને થયો, બરાબર છે. તાનો રોડ તૂટ્યો, તાનું મેં કીધું પણ તાનો રોડ તો તે પેલા તો નતો તૂટ્યો. ના તે પેલા તૂટ્યો જ નતો. ના હે 2 વર્ષ મેં તો નાખ્યો એવું ને કંપની તૂટ એમને. તું મને સમજાવો એટલે તમને 2 એવું વર્ષથી કે કરે 2 વર્ષ અમારે થયો તો હજી શું કરતા તમે? એટલે મારે બનાવવાનું લખવાનું તમારે એમ નહીં લખવાનો મારે મેં માગણી કરી મંજૂર થશે. તું વળી દાદાગીરી કરો. તમે અધિકારી તરીકે તમે ધારાસભ્ય છો, અમે તમને કહેવાની ફરજમાં આવે છે. એમને જે હોય તો મારે વિરોધ તો લખતો આવડે છે ને. ક્યાં વિરોધ લખ મેં વિરોધ કર્યો તમારો? કેમ વોટ વિરોધમાં જે હોય તો મેં કહ્યું માગણી કરી થઈ જશે. તમે કહી દો તમારા વખતે મેં તાપેલા ઉઠમ્યા છે, હે બરોબર. અમે કઈ વિરોધ નહીં કર્યો. પણ મેં તને કહ્યું તું શું કે 2 વર્ષથી કે મેં માગણી કરી મંજૂર થઈ જશે. ભાઈ આમ કહો તમે એવું જ કહ્યું તું કે 2 વર્ષથી માગણી કરીએ છે. જો તમે પેલી વખત વર્ષ પહેલા મેં કીધું કે ના કશો વાંધો તમે લખીને આપીશું. મનોજસિંહ પૂછજો બધા એમ જાહેર. તું દરખાસ્ત સરકારમાં જો સરકારમાં દરખાસ્ત વાળ કરી દીધી છે. હા હે પણ સરકારમાં મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય. પણ અમારું છે તમારે કરાવવાનું હોય ને તો. એટલે મારે કરાવવાનું એટલે કે હું એમને એકદમ થઈ જાય એમ કહો. સરકારે મંજૂરી આપવાની મારે બનાવી દેવું તો બનાવી દઉં. સરકાર જો મંજૂરી નહીં કરાવવાની તો મંજૂર તમે હક આમ કહો કે લા કરી દે વહેલું કરાવીશું યાડો. એટલે પણ નહીં માગણી કરી એમ કહું છું હું તને. વધારે થયું આમ તો. હે 1.5 વર્ષથી તમે કે કંપની ભાઈ તારને તૂટી ગયો છો રસ્તો. એટલે કંપની લીધે તૂટી ગયો છું. સમય મર્યાદા પૂરી નહીં થઈ ખબર. હા બરાબર. આ એક જ રસ્તો બાકી રહ્યો, બીજા બાકી રહ્યા. કોઈ સ્ટેટ ના જોયું છે? એ જોયું છે? સ્ટેટમાં એક જ રસ્તો બાકી રહ્યો જેની સમય મર્યાદા પૂરી નહીં થઈ. તમે આ વખત થઈ જશે મંજૂર. તમે મારો વિરોધ તો કરે ને તો વિરોધ કઈ કર્યો મેં તમારો? ચમચેદાર નતો આવી ગયો તું ભાગવર. જો હાબરો જે હશે હું લખી. હા જે હશે હું તમને કહી છું. મળે કહી દઉં. પીઠ પાછળ કોઈ કહેતો જ નહીં. હા હા આ લખીને મોકલું. દરખાસ્ત થઈ જશે. આ વર્ષે થશે પાસ. તમે જેમ વોટ ના લે એવું જ સીધી વાત કરો છો. કેવું? તમે અમે વોટ ના લે એવું જ કરો છો તમે. એવી વાત નહીં. વોટ ના આપે એવી વાત નહીં. વોટ તો આપે જ છે. પણ તમે શું કહ્યું કે તમે મારો વિરોધ કરો છો? આ પણ હું જોતો નહીં. શું જોવો છો? 2 વર્ષથી તું કહું 2 વર્ષથી હું આવ્યો બરાબર. 2 વર્ષથી તૂટ્યો કઈ હતી? 2 વર્ષથી તૂટ્યો છે. જ્યાંથી કંપની ચાલુ થઈ એટલે મેં તો નાખ્યો એમ કહું તને. તમે તોડી નાખ્યો. એમને તું મને કહું 2 વર્ષથી તો મારા પર તૂટી ગયો. મેં તો નાખ્યો. ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી અમે માગણી કોણ જો કરીએ? એટલે માગણી દરખાસ્ત કરી છે. હોબર એમ તને કહું છું. છેલ્લો ફોન હશે હવે તમને ફોન નહીં કરીએ અમે.